Hello friends. On previous lecture I have already talked about the past perfect tense. અગાઉના લેક્ચરમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સના સ્ટ્રક્ચર અને એના એક્ઝામ્પલ્સ વિશે જોઈ ગયા. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરો મિત્રો? When we talk about two actions in past, we use the past perfect tense for the action that occurred first and simple past for the action that occurred next. એના એક્ઝામ્પલ્સમાં વાત કરેલી હતી. એના સ્ટ્રક્ચરમાં જોઈએ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું તો કરતા આવશે ફર્સ્ટ, ધેન આફ્ટર વી પુટ હેડ, ધેન આફ્ટર વી પુટ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ, ધેન આફ્ટર વી પુટ અધર વર્ડ. અધર વર્ડ્સમાં જોઈએ તો બિફોર આફ્ટર એ શબ્દનો ઉપયોગ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. હવે મિત્રો આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે જોઈશું. ફર્સ્ટ આઈ ટોક અબાઉટ ફોર્મ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ફોર્મ તમારે જોવું હોય તો તમારે આ રીતે ફોલો કરવાનું થશે. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ મેઇન વર્બ વિથ આઈએનજી પ્લસ અધર વર્ડ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રથમ કરતા હશે, એની નેક્સ્ટમાં તમારે હેડ મૂકવાનું થશે, બીન લગાવવાનું થશે અને જે મુખ્ય ક્રિયાપદ હશે એ તમારે આઈએનજી વાળું મૂકવાનું થશે અને બાકીના અધર વર્ડમાં રહેશે. We see in affirmative sentences past perfect continuous ટેન્સના વિધાન વાક્યો બનાવવા હોય તો તમારે આ રીતે બનાવવાના થશે. આઈ હેડ બીન વર્કિંગ, વી હેડ બીન વર્કિંગ, યુ હેડ બીન વર્કિંગ, they had been working, he, she, it had been working. આ સ્ટ્રક્ચરમાં જોઈએ મિત્રો વિધાન વાક્યો. અફર્મેટિવને શું કહીશું આપણે? વિધાન વાક્યો. તો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ આ બધા જ જોડે તમારે હેડ મૂકવાનું થશે, બીન મૂકવાનું થશે અને જે મુખ્ય ક્રિયાપદ હશે એને તમારે આઈએનજી પ્રત્યે મૂકવાનું. અહીંયા જુઓ આઈ કરતા બનશે, હેડ, બીન અને એની નેક્સ્ટમાં વર્કિંગ એ મેઇન વર્બ વિથ આઈએનજી ફોર્મ. વી હેડ બીન વર્કિંગ, વી કરતા ગણાશે. હેડ એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનું હેલ્પિંગ વર્બ, બીન મૂકવાનું થશે અને મેઇન વર્બને આઈએનજી પ્રત્યે મૂકવાનો થશે. આ જે ફોર્મ્યુલા તમારે યુ, ધે, હી, સી, ઇટ કરતા માટે એપ્લાય કરવાનું રહેશે. નાઉ વી સી another examples of affirmative sentences. હવે વિધાન વાક્યોનું મેં તમને સ્ટ્રક્ચર આપ્યું તો એ રીતેના વાક્યો જોઈએ આપણે. આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર 6 months. They had been doing that work for 2 years. She had been running for half an hour. They had been drinking all day. It had been pouring with rain. હવે આ અફર્મેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો લર્નિંગ, લર્ન એ મુખ્ય ક્રિયાપદ હતું એને આઈએનજી પ્રત્યે મૂક્યું. અહીંયા ડુ તો ડુઈંગ મુકાયું, રન તો રનિંગ મુકાયું, ડ્રિંક તો ડ્રિંકિંગ મુકાયું, પોર તો એનું પોરિંગ મુકાયું. તો અહીંયા જોઈએ આપણે તો આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર 6 months. તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં જોઈએ તો આઈ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર 6 months. એટલે આનો મિનિંગ એ થશે કે આ સંસ્થામાં હું 6 મહિનાથી ભણી રહ્યો હતો. ઓકે, એનું ગુજરાતી થશે આ સંસ્થામાં ઇંગ્લિશ હું 6 મહિનાથી ભણી રહ્યો હતો. They had been doing that work for 2 years. તેઓ had been doing, તેઓ 2 વર્ષથી આ કામ કરી રહ્યા હતા. ધેટ વર્ક એટલે તે કામ.
સી હેડ બીન રનિંગ ફોર હાફ એન અવર. તેણીની 2 કલાક અડધા કલાકથી એમ કે દોડી રહી હતી. ધે હેડ બીન ડ્રિંકિંગ ઓલ ડે. તેઓ એમ કે આખો દિવસ ડ્રિંકિંગ કરેલું હતું. ઇટ હેડ બીન પોરિંગ વિથ રેન. તે વરસાદથી ભીંજાયેલો હતો. તો અહીંયા આપણે હતો હતી જે પાસ્ટ ટેન્સમાં યુઝ કરતા હતા એ જ શબ્દોનો ઉપયોગ અહીંયા પણ કરવાનો થશે. સ્ટ્રક્ચરમાં જોઈએ તો કરતા હશે, એની નેક્સ્ટમાં હેડ બીન મુકાશે અને જે મેઇન વર્બ હશે એનું તમારે આઈએનજી ફોર્મ મૂકવાનું થશે. મિસ્ટર પટેલ had been teaching for 34 years in our college before he retired. Mukesh had been driving car since morning. My daughter had been reading plays of Girish Karnad since her vacation started. અહીંયા આપણે જોઈશું તો મિસ્ટર પટેલ કરતા બનશે, હેડ બીન મુકાયું, ટીચિંગ મુખ્ય ક્રિયાપદ ટીચ હતું તો એને આઈએનજી ફોર્મ મુકાયો ટીચિંગ, ફોર 34 years in our college before he retired. તો આનું ગુજરાતી આ રીતે થશે કે તે નિવૃત્ત પામ્યા એના પહેલાં મિસ્ટર પટેલ અમારી કોલેજમાં 34 વર્ષ સુધી અમને મીન્સ કે ભણાવી રહ્યા હતા. મુકેશ હેડ બીન ડ્રાઇવિંગ કાર સિન્સ મોર્નિંગ. મુકેશ કરતા બનશે, એની નેક્સ્ટમાં હેડ બીન મુકાયું. મુખ્ય ક્રિયાપદ ડ્રાઈવ હતું તો એને આઈએનજી પ્રત્યે મુકાયો. સિન્સ મોર્નિંગ. સિન્સ એ અહીંયા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસને બતાવવા માટેનો શબ્દ મુકાયો. તો સિન્સની વાત કરેલી હતી મિત્રો. સિન્સ ક્યારે યુઝ થાય કે જ્યારે તમે એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવો ત્યારે સિન્સ મુકાશે. સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ એ બધા શબ્દોનો ઉપયોગ થશે. ફોરની પણ વાત કરેલી હતી. ફોરનો યુઝ ક્યારે કરીએ? પીરિયડ ઓફ ટાઈમ, કે તમે ડ્યુરેશન બતાવતા હોય ટાઈમિંગનું તો એમાં ફોર મુકાશે. મુકેશ સવારથી જ આ કાર ચલાવી રહ્યો હતો. માય ડોટર હેડ બીન રીડિંગ પ્લેઝ ઓફ ગિરીશ કર્નાડ સિન્સ હર વેકેશન સ્ટાર્ટેડ. તો અહીંયા જુઓ માય ડોટર અહીંયા કરતા બનશે, એની નેક્સ્ટમાં હેડ બીન મુકાયું. રીડ મુખ્ય ક્રિયાપદ હતું તો એનું રીડિંગ મુકાયું. પ્લેઝ ઓફ ગિરીશ કર્નાડ સિન્સ હર વેકેશન સ્ટાર્ટેડ. તો મારી ડોટરનું, મારી પુત્રીનું એમ કે જ્યારથી વેકેશનની શરૂઆત થઈ ત્યારથી એમ કે મારી પુત્રી એમ કે આ ગિરીશ કર્નાડ ઓથરની બુક, પ્લેઝ, એના નાટકો વાંચી રહી હતી. તો અહીંયા મિત્રો જોઈએ તો આ વાક્યો બધા તમારા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અફર્મેટિવ થયા. નાઉ વી સી નેગેટિવ સેન્ટેન્સીસ. હવે નકાર વાક્યો તમારે બનાવવાના થાય તો એનું સ્ટ્રક્ચર આ રીતે થશે. I had not been working, we had not been working, you had not been working, they had not been working, he, she, it had not been working. નેગેટિવ વાક્યો તમારે બનાવવાના થાય, નકાર વાક્યો બનાવવાના થાય ત્યારે I, we, you, they, he, she, it આ બધા જ કરતા સાથે મિત્રો તમારે હેડ નોટ મૂકવાનું થશે, બીન મૂકવાનું થશે અને જે મુખ્ય ક્રિયાપદ હશે તમારું આઈએનજી વાળું રહેશે. અહીંયા પણ જુઓ હેડ નોટ બીન વર્કિંગ મુકાયું. અહીંયા પણ એ જ ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવી. ધેની સાથે પણ એ જ રહેશે. હી, સી, ઇટ એની સાથે પણ એ જ રહેશે. હવે એના વાક્યો જોઈએ. We had not been living there long. They had not been studying very hard. I had not been dancing for half an hour. I had not been working on this project for 2 days. I had not been washing clothes since. હવે આ વાક્યોની અંદર જોઈએ તો આ બધા જ વાક્યો મેં નકાર વાક્યો બનાવેલા છે. વી કરતા બનશે. નેગેટિવ વાક્ય બનાવવું હતું તો અહીંયા હેડ નોટ બીન મુકાયું.
મુખ્ય ક્રિયાપદ લીવ હતું તો એનું લિવિંગ મુકાયું ધેર લર્ન. તો અમે એમ કે ત્યાં બહુ લાંબા સમય સુધી રહ્યા ન હતા. ધે હેડ નોટ બીન સ્ટડિંગ વેરી હાર્ડ. ધે અહીંયા કરતા બનશે. હેડ નોટ નેગેટિવ બનાવવા માટે મુકાયું હેડ નોટ બીન. સ્ટડી મુખ્ય ક્રિયાપદ હતું તો એનું સ્ટડિંગ મુકાયું. વેરી હાર્ડ એ અધર વર્ડમાં રહેશે. તેઓ એ ભણવામાં એમ કે સખત એમ કે અભ્યાસ કર્યો ન હતો. આઈ હેડ નોટ બીન ડાન્સિંગ ફોર હાફ એન અવર. આઈ કરતા ગણાશે. હેડ નોટ બીન નેગેટિવ માટે મુકાયું ડાન્સિંગ. ડાન્સ મુખ્ય ક્રિયાપદ હતું એને આઈએનજી પ્રત્યે મુકાયો. ફોર હાફ એન અવર. જુઓ મિત્રો અહીંયા ફોર મૂકવામાં આવ્યું. ફોરનો ઉપયોગ ક્યારે કરીશું કે જ્યારે તમે ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવો પીરિયડ ઓફ ટાઈમ ત્યારે મુકાય. તો સિન્સ અને ફોર આના મુખ્ય શબ્દો ગણાશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને શોધવા માટેના. મેં એમ કે અડધો કલાકથી મેં ડાન્સ કર્યો ન હતો. આઈ હેડ નોટ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ ફોર 2 days. આઈ અહીંયા કરતા ગણાશે. હેડ નોટ બીન નેગેટિવ માટે મુકાયું. વર્કિંગ મુખ્ય ક્રિયાપદ વર્ક હતું તેનું વર્કિંગ મુકાયું. ઓન ધીસ પ્રોજેક્ટ ફોર 2 days. મેં આ પ્રોજેક્ટ ઉપર એમ કે 2 દિવસથી કામ કરેલું ન હતું. આઈ હેડ નોટ બીન વોશિંગ ક્લોથીસ સિન્સ. મેં એમ કે હજુ એમ કે કપડાં ધોયેલા નથી. મેં હજુ કપડાં ધોવાની એમ કે શરૂઆત કરી ન હતી. તો અહીંયા આઈ કરતા બનશે. હેડ નોટ નેગેટિવ માટે મુકાયું બીન મુકાયું. વોશ જે મુખ્ય ક્રિયાપદ હતું એનું વોશિંગ મુકાયું. ક્લોથીઝ સિન્સ અને ફોર એ મેં તમને વાત કરી અત્યારે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે મુકાયું. We see another sentence of negative. Ram had not been walking for 2 hours. અહીંયા રામ કરતા બનશે. હેડ નોટ નેગેટિવ માટે મુકાયું. હેડ નોટ બીન. વોક મુખ્ય ક્રિયાપદ હતું તો એનું વોકિંગ મુકાયું. ફોર 2 hours. રામ 2 કલાકથી ચાલી રહ્યો ન હતો. એને ચાલવાની શરૂઆત કરી ન હતી. આઈ હેડ નોટ બીન પ્લેઇંગ સિન્સ આફ્ટરનૂન. આઈ કરતા ગણાશે. હેડ નોટ બીન નેગેટિવ માટે મુકાયું. પ્લે હતું એનું મુખ્ય ક્રિયાપદ હતું એનું આઈએનજી ફોર્મ પ્લેઇંગ કરવામાં આવ્યું. સિન્સ આફ્ટરનૂન. હું એમ કે બપોરથી રમ્યો ન હતો. રમી રહ્યો ન હતો. અહીંયા જોઈએ રામવાળા સેન્ટેન્સમાં તો રામ 2 કલાકથી ચાલી રહ્યો ન હતો. હી હેડ નોટ બીન સ્વીપિંગ ધ ફ્લોર. હી અહીંયા કરતા ગણાશે. હેડ નોટ બીન નેગેટિવ માટે મુકાયું. સ્વીપ મુખ્ય ક્રિયાપદ હતું તો એનું સ્વીપિંગ કરવામાં આવ્યું. ધ ફ્લોર. તે આ ભોંયતર્યું એમ કે એને સ્વીપિંગ એને મીન્સ કે એને સ્વીપ એટલે સ્વચ્છ રાખ્યું ન હતું. એને સ્વીપિંગનો મિનિંગ થાય પોતું કરવું. તો આ ભોંયતરીએ તેને એમ કે પોતું કરેલું ન હતું. She had not been spending a lot of money. સી કરતા ગણાશે. હેડ નોટ બીન અહીંયા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ માટે નેગેટિવ માટે મુકાયું. સ્પેન્ડ મુખ્ય ક્રિયાપદ હતું તો એને આઈએનજી ફોર્મ મૂકવામાં આવ્યું સ્પેન્ડિંગ અ લોટ ઓફ મની. તેણીની એમ કે બહુ બધા પૈસા એને ખર્ચ કરેલા ન હતા. એને ખર્ચી દીધા ન હતા એમ. તો આ રીતે મિત્રો તમારા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ વાક્યો થશે. નાઉ વી સી ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તમારે પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય તો કઈ રીતે બનાવવા એનું સ્ટ્રક્ચર જોઈશું. હેડ આઈ બીન વર્કિંગ. હેડ વી બીન વર્કિંગ. હેડ યુ બીન વર્કિંગ. હેડ ધે બીન વર્કિંગ. હેડ હી બીન વર્કિંગ. હેડ સી બીન વર્કિંગ. હેડ ઇટ બીન વર્કિંગ. તો અહીંયા જુઓ હેડ આઈ બીન વર્કિંગ. હેડ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં હેડ મુકાશે. આઈ કરતા મુકાયું. બીન મુકાયું. વર્કિંગ મુકાયું અને લાસ્ટમાં તમારે ઇન્ટ્રોગેટિવ માર્ક.
તો જુઓ, વાક્યની શરૂઆતમાં તમારે હેડ મૂકવાનું થશે. એની નેક્સ્ટમાં આ બધા જ કરતા મૂકવાના થશે. આઈ, વી, યુ, ધે, હી, સે અને ઈટ. એની નેક્સ્ટમાં બધા જોડે બીન મૂકવાનું થશે. અને જે મુખ્ય ક્રિયાપદ હશે એને તમારે આઈએનજી ફોર્મ મૂકવાનું થશે. અને લાસ્ટમાં બધા જ જોડે તમારે ઇન્ટ્રોગેટિવ માર્ક. જો તમે ઇન્ટ્રોગેટિવ માર્ક ના મૂકો મિત્રો તો તમારું વાક્ય ખોટું પડશે. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં હેડ મુકાશે. એની નેક્સ્ટમાં આઈ, વી, યુ, ધે, હી, સી કરતા મુકાશે, બીન મુકાશે. અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું આઈએનજી ફોર્મવાળું મેઇન વર્બ હશે. લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક તમારે કમ્પલસરી મૂકવાના થશે. નાઉ વી સી examples of question interrogative sentences. Had you been watching TV for 2 hours? Had you been taking a bath for half an hour? Had you been listening to this song for 10 minutes? Had you not been playing since morning? Had you not been eating food since morning? અહીંયા જુઓ મિત્રો, તમારે વાક્યની શરૂઆતમાં હેડ મૂકવાનું થશે. અહીંયા મેં હેવ મૂક્યું હતો એનું હેડ થશે, HED મૂકવાનું થશે, હેડ. અહીંયા પણ હેડ આવશે. હેડ યુ બીન લિસનિંગ ટુ ધીસ સોંગ ફોર 10 minutes. તો વાક્યની શરૂઆતમાં હેડ આવશે, કરતા આવશે, બીન મૂકવાનું થશે, મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું. અને એની નેક્સ્ટમાં મેં ફોર 2 hours, ફોર એ અધર વર્ડમાં ગણાશે. અહીંયા પણ હેડ યુ બીન ટેકિંગ અ બાથ ફોર હાફ એન અવર. અહીંયા પણ હેડ મુકાશે. એની નેક્સ્ટમાં કરતા આવશે, બીન આવશે, ટેકિંગ અ બાથ ફોર હાફ એન અવર. અહીંયા પણ હેડ આવશે. હેડ યુ બીન લિસનિંગ ટુ ધીસ સોંગ ફોર 10 minutes. લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. હેડ યુ નોટ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. અહીંયા પણ ઇન્ટ્રોગેટિવ માર્ક. હેડ આવશે, કરતા આવશે, નોટ આવશે, બીન લગાવવાનું થશે, પ્લેઇંગ આવશે. અને સિન્સ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે મુકાયું. હેડ યુ નોટ બીન ઇટિંગ ફૂડ સિન્સ મોર્નિંગ. તો અહીંયા હેડ મુકાયું, કરતા મુકાયું, નોટ નેગેટિવ માટે મુકાયું, બીન ઇટિંગ મુકાયું, સિન્સ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે મુકાયું. આ થયા તમારા નેગેટિવ સેન્ટેન્સ. બીજા વાક્યો જોઈએ. WH ક્વેશ્ચન્સમાં તમારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો હોય તો મિત્રો આ રીતે તમારે કરવાનો થશે. વાય હેડ યુ બીન ક્રાઇંગ સિન્સ મોર્નિંગ. અહીંયા WH ક્વેશ્ચન્સમાં વાય મુકાયું, હેડ મુકાયું, યુ કરતા મુકાયું, બીન, ક્રાઇંગ મુકાયું, સિન્સ મોર્નિંગ. તો વાય અહીંયા રીઝન માટે મુકાયું. શા માટે? એમ કે તું સવારથી એમ કે રડી રહ્યો હતો. વાય હેડ ધે ડુઈંગ ધીસ વર્ક ફોર એન અવર. શા માટે તેઓ કલાકથી, ફોર એન અવર કલાકથી આ કામ કરી રહ્યા હતા. તો અહીંયા વાય WH ક્વેશ્ચન્સમાં હેડ ઇન્ટ્રોગેટિવ અહીંયા બનાવવા માટે મુકાયું, ધે કરતા મુકાયું, મુખ્ય ક્રિયાપદ ડુ હતું તો એનું ડુઈંગ મુકાયું, ધીસ વર્ક ફોર એન અવર. લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક તમારે ફરજિયાત મૂકવાનું થશે. હુમ હેડ યુ બીન ટોકિંગ ફોર 2 hours. એમ કે તું કોના જોડે 2 કલાકથી વાતો કરી રહ્યો હતો. હુમ એટલે કે જેની. તું કોના જોડે, કોની સાથે એમ કે વાત કરી રહ્યો હતો. અહીંયા હેડ મુકાયું, કરતા મુકાયું, બીન મુકાયું, ટોકિંગ આઈએનજી ફોર્મ મુકાયું, ફોર 2 hours એ અધર વર્ડમાં રહેશે. અને ઇન્ટ્રોગેટિવ માર્ક. વેર હેડ વંદન બીન વોકિંગ ફોર 2 hours. વેર એટલે વેર એ જગ્યા માટે વપરાય કે વંદન 2 કલાકથી ક્યાં ચાલી રહ્યો હતો, કઈ જગ્યાએ એમ કે ચાલી રહ્યો હતો. તો વેર એ પ્લેસ માટે મુકાયું, WH ક્વેશ્ચન્સ ગણાશે. વેર, હોમ, વાય એ WH ક્વેશ્ચન્સનો ઉપયોગ કરવો હોય તમારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં આ રીતે થશે. વેર હેડ વંદન બીન વોકિંગ ફોર 2 hours.
લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. તો આ થયા તમારા ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે મિત્રો જોઈએ કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ શું એની વાત કરીશું. The past perfect continuous tense is used for an action that began before a certain point in the past and continued up to that point. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો મિત્રો ઉપયોગ ક્યારે કરીશું આપણે કે યુઝડ ફોર એન એક્શન ધેટ બિગેન બિફોર અ સર્ટેન પોઈન્ટ ઇન ધ પાસ્ટ. કોઈ ચોક્કસ ભૂતકાળમાં એ ઘટના ચાલુ થઈ ગઈ હોય એન્ડ કન્ટિન્યુડ અપ ટુ ધેટ પોઈન્ટ, અને એ જ સમયે એ એક્શન ચાલુ હોય તો એને બતાવવા માટે. ટૂંકમાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મિત્રો ઉપયોગ જોઈએ આપણે તો તમારે કરેક્ટલી જો તમારે યુઝ કરવો હોય તો વી કેન ઓલ્સો સી ધેટ ઇન શોર્ટ how long something had been happening before something else happened. આ રીતે એનો ઉપયોગ થશે. હવે મિત્રો જોઈએ આપણે we use the past perfect continuous to show that something started in the past and continued up until another time in the past. For 5 minutes and for 2 weeks are both durations which can be used with the past perfect continuous. તમે જે 4 શબ્દનો ઉપયોગ કરો ઇંગ્લિશમાં તો 5 મિનિટ માટે અને 2 અઠવાડિયા માટે, તો આવા જે ડ્યુરેશન્સનો ઉપયોગ કરીશું મિત્રો એ બીજા કંઈ નહીં પણ શેનો ઉપયોગ કરીએ આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો. જુઓ અહીંયા past perfect continuous to show that something started in the past. કોઈ ઘટના પાસ્ટ ટાઈમમાં શરૂ થઈ ગઈ હોય અને કોઈ until another time in the past, અને બીજા સમય મીન્સ કે પાસ્ટ ટાઈમના બીજા કોઈ સમય એ એક્શન કન્ટિન્યુ ચાલુ હોય તો એને બતાવવા માટે past perfect continuous મુકાય. Notice that this is related to the present perfect continuous. However, the duration does not continue until now. It stops before something else in the past. તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો રિલેશન મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ સાથે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં આપણે હેવ હેઝ પ્લસ બીન પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનજી પ્રત્યે મૂકતા હતા. તો અહીંયા જોઈએ તો ડ્યુરેશન ડઝ નોટ કન્ટિન્યુ until now it stops before something else in the past. એટલે કોઈ ઘટના એમ કે કંઈક વસ્તુ પાસ્ટ ટાઈમમાં બની રહી હતી તો એને તમારે કન્ટિન્યુ બતાવવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાય. એના શબ્દો જોઈએ વેન, બિફોર, બાય ધ ટાઈમ, ફોર, સિન્સ, હાઉ લોંગ. અફર્મેટિવ સેન્ટેન્સીસમાં જોઈએ તો રિયા હેડ બીન પ્લેઇંગ. નેગેટિવ એનું બનાવવું હોય તો રિયા હેડ નોટ બીન પ્લેઇંગ. ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો હેડ રિયા બીન પ્લેઇંગ. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો હેડ રિયા નોટ બીન પ્લેઇંગ. આ રીતે મિત્રો મેં એક વાક્ય આપેલું હોય એના તમારે જુદા જુદા વાક્યો બનાવવા હોય તો એનું આ રીતે થશે. John was very tired. He had been running. I could smell cigarettes. Somebody had been smoking. Suddenly my car broke down. I was not surprised. It had not been running well for a long time. Had the pilot been drinking before the crash? તો આ વાક્યોમાં જોઈએ તો જોન વોઝ વેરી ટાયર્ડ, તો અહીંયા સિમ્પલ પાસ્ટ વપરાયું અને એની નેક્સ્ટમાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ મુકાયું. આઈ કુડ સ્મેલ સિગારેટ, સમબડી હેડ બીન સ્મોકિંગ. તો અહીંયા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને આ સેન્ટેન્સમાં જુઓ કુડ સ્મેલ, તો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાયું. સડનલી માય કાર બ્રોક ડાઉન,
તો અહીંયા બ્રોક ડાઉન સિમ્પલ પાસ્ટ અને એની નેક્સ્ટમાં રનિંગ હેડ નોટ બીન રનિંગ નેગેટિવ વપરાયું અને નેગેટિવ કયા ટેન્સનું મુકાયું અહીંયા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. હેડ ધ પાયલોટ બીન ડ્રિંકિંગ બિફોર ધ ક્રેશ હેડ ઇન્ટ્રોગેટિવમાં મુકાયું બીન ડ્રિંકિંગ એ અહીંયા ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે મુકાયું અને બિફોર ધ ક્રેશ લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. તો આ રીતે તમારા ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવના નેગેટિવના અને અફર્મેટિવના સેન્ટેન્સ તમે બનાવી શકશો. મિત્રો હવે આની નેક્સ્ટમાં આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના ડિફરન્સની વાત કરીશું. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને આપણે પાસ્ટ ટેન્સ સાથે કમ્પેર કરી વાક્યનું સ્ટ્રક્ચર કઈ રીતેનું થશે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.